જો આ અમારા ગામનું મંદિર માણસો હલવાના છે. જો પાણી કેટલું ભર્યું છે, આખા પટલામાં પાણી પાણી છે. આ એક ઘર છે ને, જો અહીંયા માણસો છે જરી ના વચ્ચે એક જ ઘર છે ખાલી. ઓય પ્રીતિ, મજા આવે? હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? અત્યારે સાંજના 4 વાગી ગયા છે અને અમારા ગામમાં ફૂલ વરસાદ પડી ગયો છે. આમ તો બધાય વરસાદ થઈ ગયો છે અને અત્યારે ફૂલ ગામમાં પાણી છે. ગામમાં જવાય એમ નથી ને ગામના માણસો બહાર આવે અને વાહન તો હમણાં હાલે એમ નથી. મારા અત્યારે કમર ઉડી પાણી છે. દુકાનમાં કમર ઉડી તો હશે જ. ગામમાં પતી ગયું છે અને ગામમાં તો આખા ગામમાં ફૂલ પાણી છે. અત્યારે અમે છે ને ગામના રોડ કાંઠે આવ્યા છે બરોબર ને 30 જણા આ ગામમાં પહેલા રોકાયેલા છે ને આમાં હલાય એમ છે ને અત્યારે બોટ દ્વારા કાઢે છે. અત્યારે એમાં આગળ આવશે 30 જણા હલવાના છે અને વ્લોગમાં રહેજો. તારી ઘર કાંઈ નથી, એનું ઘર ઢોરામાં છે. તારું ઘર ઊંચું હવામાં આવે. વિક્રમભાઈ ની ઘરે વાંધો આપણે ઘરે કઈ વાંધો નથી આવેલો. આપણી ગાડી જયારે બહાર પડી છે ને ગામની ગાડી અંજર નથી થતી, અંજર ની બહાર નથી આવતી. ફૂલ પાણી છે ને આપણે વ્લોગમાં બના રહેજો. આ ભાઈ આવી ગયો છે અમારે કામેથી સીધો. નથી જવાય એમ ને, આજે રોકાઈ જવાનું છે રોડ ઉપર ટિફિન લેતા આવજો મારી. અહીંયા આગળ તું તારે ટિફિન આપણે અહીંયા હોટલ છે ને ના ખાઈ લે જ નથી. એને કોઈ કઈ લેવા દેવા નથી, એને ઘરેથી કઈ લેવા દેવા નથી ભાઈ. મોજ છે ભાઈ, દોસ્તારો પેલો ભેગા થઈ ગયા છે. અમે બધા હારે ભણતા કાવી પર હારે ભણીને મોટા ચા ભાઈ ને આજ ભેગા થઈ ગયા છે ને વ્લોગમાં પહેલી વાર. આ તો ઘણી વાર હોય છે, નગર બહુ ઓછા અમે ત્રણે ભેગા થઈ 8 વર હારે ભણ્યા છે. તો કાર્યકારી ભેગા થાય છે, બહુ ભાઈ ભેગા થતા નથી. થોડી યાદી આપજો દોસ્તારની. પેલા ભેગા થતા પણ આ બાય લેવો તેદું ને હવે ઈ નથી. આ બાય લેવો પછી નથી આવતો મારે. નકર પેલા ભેગા થતા પણ બાય આવી જાય પૂરું થઈ ગયું. હું નીકળો તો ભેગા થઈ પણ વિક્રમભાઈ ભેગા નથી થતા. ઘણી ઘરવાળા આવી કે એમાં હું તો ભાઈ લગ્ન થઈ જાય ને ખબર થશે. બાય આવે પછી બધું વધી જાય આન તેન કામ ને આન તેન. તક જાય તો ક્યાં જતા આમ એટલે ભાઈ નો નીકળાય. તારે આવવા દે, તને ખબર પડી જાય કે બાય આવે પછી હું થાય. એક છે કે મુસીબતના સમયે બધા ભેગા થઈ જાય છે. હા, સુખ દુઃખમાં હારે આવી જાય છે. બસ ઈ સાસુ છે ને, બીજું શું છે? તારાપટમાં ને આમ જો પાણી ને ઓલે પણ માણસો હલવાના છે. જો પાણી કેટલું ભર્યું છે, આખા પટલામાં પાણી પાણી છે. આ એક ઘર છે ને, જો અહીંયા માણસો છે જરી ના વચ્ચે એક જ ઘર છે ખાલી. આની ઉપર બીજું ઘર ને સામે માણસો છે બધા ને પાણી જો આ બધું ફૂલ ભરાઈ ગયેલું છે. આ વિક્ટર અને પીપાની વચ્ચે જે ખારાપટ છે ને એમાં પાણી ભરેલું છે જ્યારે. માણસો જે ઓલી બાજુ હલવાના હતા ને બધા નીકળી જશે ને અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરો કેમ કે ઠંડી બહુ આવી છે. તો સુરત હવે જાજો સુરત ઈકો આંકવી છે કે હું કરું હે ને ભાઈ ઋત્વિકભાઈ ખુલતી નથી ટાઈટ ના ઠરી જાવ. ગાડી ભલે આપણે પલ્લી જતી ઓલું ખોલ દેવું કરો. ઓહો થઈ ગયું હાલ્યો ની ફાસ્ટેગ હે ફાસ્ટેગ ને ભાઈ બાપા ટાઈટ થયો છે. આપણે આલુ પરાઠા મંગાવી લીધા છે અને વ્લોગ લેતા ભૂલી જશે. અહીંયા તો આલુ પરાઠાના આમ બટકા ઉપાડી લીધા છે ને પછી અહીંયા સીધું કે વ્લોગ તો બાકી છે. એટલે શા થોડી મોડી રાખવાની હતી, વાંધો નહીં. મામલો મેદાન શા કહું આવડે લેવા મળે. હાલો ભાઈ બાય પેલા કઈ નાસ્તો કરી લે. નાસ્તા પાણી થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે ફરીવાર. અમારી એક ગાડી પડી છે 2 વ્હીલ ત્યાં ને ઇકો મેં લઈને આવ્યા છે જ્યારે. તો અત્યારે ના જવાનું છે, નાથી સીધા જવાનું છે આપણે ઘરે ને આખો દી મજા આવી છે. ભાઈ પહેલી વાર આમ વ્લોગમાં પહેલી વાર એટલા બધા ભેગા રહે છે. ક્યારેક ભેગા હોય તો વ્લોગ ન હોય ને આજ વ્લોગ ને બધું ભેગું છે ને વરસાદ ભેગો છે ને ફૂલ મોજ. ધરાઈ જાય તો પૂરેપૂર ધરાઈ ગયા છે. આલુ પરાઠા ખાઈ લીધો 2. હવે રાતે ઉપાધિ નથી કે ખાવાની ઉપાધિ નહીં, ઉપાધિ તો લેવાનું ભાઈ છે. મેં કોણ થતું નથી. તો આપણે ગાડી પડી જાય ને કામ ચાલુ છે બધા ગાડી કાઢશું ક્યાંથી આપણે અહીંથી નીકળી જાય. ચાલો વ્લોગમાં રહેજો. પછી આપણે ગામનો નજારો બતાડવાનો છે. આ ટ્રેક્ટર તો એટલું ડૂબી ગયું છે. ઓહો ફૂલ ખેંચાય. ઓહો જો ભાઈ ફૂલે ફૂલ. જો આ અમારા ગામનું મંદિર અહીંયા કેમ છે? બહુ છે ગારો છો. ઓહો તો ભાઈ રવજીભાઈ હારે થઈ ગાડી મૂકી દીધી આપણે આમ રોડ ઉપર. ઇકો ગાડી લઈને ગયા આપણે આમ બે અત્યારે તો ના ગાડી મૂકીને હાલીને જાય હતી રોવા લારી. ઓહ આવો વરસાદ અમારા ગામમાં પહેલી વાર. આવું કોઈ દી છું જ નથી. એટલું પાણી પહેલી વાર. એટલા ટાઈમથી તો પહેલી વાર. જો આમ મંદિર જો અમારે રણછોડરાયનું મંદિર છે. ઠેઠ બધી પાણી ગેટ બધી. આવો વરસાદ પહેલી વાર, આવું પાણી પહેલી વાર.
ઘણાના ઘર ડૂબી જાય છે નિશાણમાં. અમારા ઘર બધા આ સાઈડ ઊંચા છે તો એટલું પાણી છે, પણ નિશાણમાં તો શું હાલત જોવાય નહીં ગયા. બે ઘર બેસી જાય આમ સાઈડ કે છે ભાઈ અહીંયા બધું ભાઈ ને હેર મોડા પડ્યા અમે થોડા બહાર હલવાણી છે ને રોડમાંથી પોપટ ચીલો પડી ગયો છે આખો પાણીનો નરેરું કેમ પડે એની જેમ આમ જુઓ આખી ગટર થઈ ગઈ છે અહીંથી ને મેજિક ઓલી બસ મેજિક નીકળે છે. તો આપણા ગામનું અન્ન ક્ષેત્ર છે અહીંયા રોડ કાઢે તો આપણે ઇકો ગાડી મૂકી દીધી છે ગામમાં. હજી ગાડી એમ નથી કાઢી તો હવે એક ટૂરમાં 4 જણા તો આ મોજ છે. મોજ નથી પણ આ બરિત્રા છે આવી બરિત્રા છે ભાઈ. હાલો ભાઈ જલ્દી જલ્દી ઘરે પહોંચે. પ્રીતિના બહુ ફોન આવે છે. આ અમારા ગામનું તળાવ ભરાઈ ગયો. સાટા પડે છે ભરાઈ ગયું. ફોન આવે ભલે ભલે. ઓય પ્રીતિ મજા આવે? હવે નાવું નથી. માંદી પડી માંદી. તો ચલો વરસાદ રાણ ઉઠ ગયો ના પડે તો એને મજા આવે. હા તો નાતી વરસાદ આવે એમ ને. કલર તેને બહુ માંદી પડી તો જવું પડે દવાખાને. અત્યારે હું આવી ગયો છું ઘરે ને અત્યારે અંધારું થઈ ગયું છે. પ્રીતિના બહુ બધા ફોન આવ્યા કે જલ્દી આવો પણ આ ડવરા એવા કામ આવતા છે ને એ તો એમાં તો એમ છે કે પેલા દવાખાનાના કામથી બહાર ગયો હતો એટલે આવવા મોડું થઈ ગયું હતું. અને પ્રીતિ તો 5 વાગે ના આવી ગઈ પછી ગઈ તો આવડી કાં એક મેજિક રસ્તામાં હલવાનું ને એ મેજિક કઢવામાં લગભગ અમારે 1 કલાક છે. કે રસ્તો ગટર પડી ગઈ વાહન હાલે નતું અમે બેલા મોટું કઢવી તો હા શું તો બોલવું પડે ને મારે. તો હું સહી ગયો હોટલમાં પછી પાછો તારે આ તો અહીંયાથી કહીને ગઈ કે હું આપણે ઈકો મેકીન પછી હું આવી જાઉં. હા તો મમ્મા કહે કે ઓલ પણ આ લઈ ગયા ના ઓલ 30 જણા મતલબ માનીને ઓલા કાંઠે હલવાના 1.5 કિલોમીટર જેટલી તો એ ના બધા અત્યારે સુધી ના જતા નહીં. પછી વર્તા કલા આવ્યા ને ત્યાં આવ્યા કે મેજિક હલવાનું બિચારા માણસો હતા કેટલા બાયું તો પછી એને મદદ કરીને મેં કઢાયું પાડી ગમે કરી પછી સાહેબ કપ ગયો. એ તો બધું પેલા વાત છે આ બધું પછી આગળ હાલતા હાલતા બધું કામ તો કાંઈ નહીં. પ્રીતિનો ફૂટ છે નહીં તો આ બધું હેલ્પ કરી. અત્યારે ગામમાં લાઇટ નથી તો બધા ભણકારા લાગે તો આપણે ગાડી ખાલી દેખાય. ઇકો તો છે નહીં બહાર રોડ ઉપર પીડી જો અંધારું અંધારું ગામ છે એવું લાગતું જ નથી. ઓહો હું દેખાડું મારે તમને અંધારામાં અહીંયા આંબલી છે તો અત્યારે છે ને ગામમાં હાવ અંધારું અંધારું અને પાણી લાડવું થવું જોતું પણ 2-3 જગ્યાએ વધારે ખોટી થઈ જાય ને એમાં ગામનો વ્લોગ બહુ ન લેવાનો થોડોક જ લેવાનો. ગામમાં બહુ સીન નથી લેવાનો બાકી ગામમાં બહુ બધું પાણી આવી ગયું લાડ આવું 20 વર્ષની અંદર પહેલી વાર આમ તો. હા 20 વર્ષ પછી આ લગભગ આવું પાણી પહેલી વાર આવું મને સાંભળે પણ આવું પાણી કોઈ કીધું નહીં. હા તો કાંઈ નહીં ફ્રેન્ડ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરીને આવ્યો છે અને તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા ગામમાં કેવો વરસાદ છે જરૂર અમને કોમેન્ટમાં કહેજો અને કઈ ગામથી વ્લોગ જોવો છો એ પણ અમને કહેજો જરૂર તો અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી જાય છે. બાબુ એવા નથી કે વરસાદની પાણીથી આપણા ગામ એવા થઈ ગયા હતા નદીના પાણી આવ્યા. અમારા ગામ આ સાઈડ નદી આ સાઈડ બે નદીની વચમાં અમારું ગામ છે. એક બાજુ નદી એક સાઈડ દરિયા ભેગું થઈ એટલે પાણી ઓવરફ્લો થઈ ગયું એટલે ગામમાં ગળી ગયું. અને મારી બજારે પાણી કોઈ દી સડતું નથી એટલે મારી બજાર ગોઠને થતું હતું. અને નિશાનવાળા ભાગમાં તો કેડે વિડીયોમાં તમે અમુક વસ્તુ લીધી છે જોઈ લેજો. મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય.